હું મારા મિત્ર સાથે ફરી કામ કરવા માટે ઘણો ઉત્સુક છું. આવું કહ્યું છે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ તો લઈ લીધી છે. આપણા વડાપ્રધાને તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. પીએમ મોદીએ એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તેમને લખ્યું હતું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આટલું જ નહીં, પીએમ મોદીએ વધુમાં એવું પણ લખ્યું કે તેઓ ફરી એક વખત તેમની સાથે અને દેશના હિતમાં કામ કરવા માટે ઉત્સુક છે. સાથે જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા અને વડાપ્રધાનના ખાસ દૂત તરીકે તેમણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. હવે આ તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પહેલાં ભારતની અને પછી ચીનની મુલાકાત લેવા પણ માંગે છે. એટલું જ નહીં, આ પગલું તેમની વિદેશ નીતિમાં એશિયાની પ્રાથમિકતા પણ દર્શાવે છે અને આ વાત ભારત અને ચીન માટે સારી પણ માનવામાં આવી રહી છે. આ વિશે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.